જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો કે સુરેન્દ્રનગરનો ભસ્તડીનો આ તૂટેલો બ્રિજ 18 મહિનાથી વિકાસની અને નવનિર્માણની રાહ જોઈ રહ્યો છે, પણ આમ છતાં તંત્ર નહોતું જાગી રહ્યું. અંતે જીએસટીવી આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને 18 મહિનાથી વસ્તડીનો જે આ તૂટેલો બ્રિજ છે તેનું હવે 14 કરોડના ખર્ચે નિર્માણ થશે. ગ્રામજનોએ અનેક વખત ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરી, પણ આ પ્રશ્નનો નિવેડો નહોતો આવી રહ્યો. જે બાદ જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર ઘટનાને ઉજાગર કરી. ત્યારે હવે ટેન્ડર પ્રક્રિયાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. રાણપુર, ચુડા અને બોટાદ તરફના 40થી વધુ ગામના લોકોને આ પુલના કારણે તકલીફો થઈ રહી હતી. અંતે હવે ગામ લોકોની વેદના સરકાર સુધી પહોંચી ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ 14 કરોડના ખર્ચે આ ભોગાવો નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.